જો તમારા ઘરમાં કંઈ પણ શાક ન હોય અને તમારે ઝટપટથી કંઈક બનાવવું હોય તો તમે આ રીતે લાઈવ ગાંઠિયાનું શાક બનાવજો. ફટાફટથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં 1 વાટકો છાશ લીધી છે, 1 વાટકો પાણી છે. પછી આપણે એમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. પછી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી એમાં આખું જીરું એડ કરવાનું છે. પછી આપણે એમાં ખાંડેલું લસણ એડ કરવાનું છે અને સાંતળી લેવાનું છે બરાબર. પછી આપણે ખાંડેલી લસણવાળી ચટણી એડ કરી એને પણ બરાબર સાંતળી લેવાની છે અને એમાં છાશ એડ કરી દેવાની છે. તો આપણે અહીંયા છાશને ઉકળવા દેવાની છે. ત્યાં સુધીમાં આપણે ગાંઠિયાનો લોટ બાંધી લઈએ. તો 1 વાટકો ચણાનો લોટ લીધો છે. એમાં આપણે હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી એનો મીડિયમ એવો લોટ બાંધી લેવાનો છે, ગાંઠિયા પડે એ રીતે. તો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે. તો હવે આપણે એને સંચામાં ભરી એના ગાંઠિયા પાડી દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણી છાશ પણ હવે ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં સંચાની મદદથી ગાંઠિયા પાડી દેવાના છે. તો આ રીતે રાઉન્ડ રાઉન્ડ હાથ ફેરવતા જઈને આપણે ગાંઠિયા પાડી દેવાના છે. અને થોડી વાર પછી ગાંઠિયા કૂક થાય પછી આપણે આ રીતે ચપ્પાની મદદથી એને કટ કરી દેવાના છે. અને હવે આપણે શાકને કૂક થવા દેવાનું છે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને શાક પણ કૂક થઈ ગયું છે. તો હવે આપણે એમાં લસણનો તડકો એડ કરવાનો છે. તો ગરમ તેલમાં લસણ કટ કરેલું આ રીતે ગોલ્ડન બ્રાઉનનું થાય ત્યાં સુધી આપણે સાંતળવા દેવાનું છે અને શાક ઉપર તડકો એડ કરી દેવાનો છે. અને બધું બરાબર મિક્સ કરી ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે. તો તૈયાર છે સરસ મજાનું ખાટું અને તીખું લાઈવ ગાંઠિયાનું શાક. જો તમને પણ મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.